તો મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર કરીએ એક નજર। પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ અંગે પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોઈપણ કાર્યકર પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરે એવું યોગ્ય નથી। પક્ષ જે યોગ્ય હશે તે પગલાં ચોક્કસ લેશે। અમે નારાયણ પટેલને મનાવીશું। પરસોત્તમ રૂપાલાનું નિવેદન। એમણે પાર્ટી માટે ઘણું કર્યું છે, એમણે એવું ન કરવું જોઈએ। તો નારાયણ પટેલને અમે મનાવીશું તેવું પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે પાર્ટી માટે ઘણું કર્યું છે। પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ અંગે મોટું નિવેદન પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે। કોઈપણ પાર્ટીનો કાર્યકર્તા પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરે એને ચોક્કસપણે પાર્ટી વિરુદ્ધનું જ કૃત્ય માનવામાં આવે અને એમાં આવા કામોની અંદર માતાજી વગેરેને તો કોઈ કાળે કોઈએ સામેલ નહીં કરવા જોઈએ। પોતાનો મત હોય, પોતાની રીતે એમણે કામ કરવું જોઈએ। તો પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલને લઈને સામે આવ્યું છે। તેમણે પાર્ટી માટે ઘણું કર્યું છે અને એમણે એવું ન કરવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે। અમે નારાયણ પટેલને મનાવીશું તેવું પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। તો જે સમગ્ર બાબતો સામે આવી રહી છે, પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરે તે યોગ્ય નથી। તો આપણી સાથે ફોનલાઈન પર વાતચીત કરવા માટે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નારાયણભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર। પહેલા તો શું કહેવું છે, જે રીતની પ્રતિક્રિયાઓ પુરુષોત્તમ રૂપાલાની સામે આવી રહી છે કે તેમણે એવું ન કરવું જોઈએ, તેમણે પાર્ટી માટે ઘણું કર્યું છે, અમે તેમને મનાવીશું। हेलो જી નારાયણભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? हाँ बोलो बोलो। પક્ષ જે યોગ્ય હશે તે પગલાં લેશે તેવું વિરુદ્ધ નિવેદન સામે આવ્યું છે પરસોત્તમભાઈ રૂપાલાનું। અમે પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કરતા જ નથી અને અમે શારદાબેનનો પ્રચાર જોર જોરથી કરીએ છીએ, બરોબર। અને અમારા હૃદયમાં, અમારા ઘટઘટમાં ભારતીય જનતા પાર્ટી જ હોય। નારાયણભાઈ, પરસોત્તમભાઈનું જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને આપ શું કહેશો? તેમણે એવું કહ્યું છે કે તેમણે અમારા માટે ઘણું કર્યું છે અને એમણે એવું ન કરવું જોઈએ તેવું પણ એમણે કહ્યું। અમે કરતા જ નથી, એમની ગેરસમજ થઈ છે। પણ એમનું એવું કહેવું છે કે એમણે પાર્ટી માટે ઘણું કર્યું છે અને એમણે જે કર્યું છે એ ન કરવું જોઈએ। પણ અમે કોઈ પ્રવૃત્તિ કરતા જ નથી। અમે કોઈ પણ વ્યક્તિ અમને એમ કે અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કાર્ય કરી તો બતાવો। નારાયણભાઈ, તમે ગુપ્ત બેઠક કરી હતી? હા, ગુપ્ત બેઠક કરી હતી? આમાં એ તો અમારો ધાર્મિક થાર હતો એમાં એ તો પ્રતિવર્ષ અમારા કુટુંબ કરતું આવ્યું છે। આશાબેન સાથે હતા તમે બેઠકમાં? શું વાતચીત થઈ? મારા આશાબેન કોઈ દિવસ મને મળવા આવ્યા નથી। નારાયણભાઈ, શું વાતચીત થઈ વિરુદ્ધમાં? કોઈ વાતચીત થઈ નથી। ત્યાં વળી કોઈ વાત ધાર્મિક સ્તરમાં કોઈ વાત કરતું છે? આશાબેનના વિરુદ્ધમાં ત્યાં લોકો બોલતા હતા, એ ખરેખર સાચું છે? એ તો લોકો બોલે તો લોકોને પૂછી લો। તો આપનું શું કહેવું છે આ અંગે? તમે ત્યાં હાજર હતા એવું કઈ હતું? મારી હાજરી થાર હોય તો મારી હાજરી હોય એટલે બદલે હું સુરત જતો રહ્યો હતો। તો આશાબેનના વિરુદ્ધમાં ત્યાં લોકો શું બોલતા હતા? મારે તો નવરાત્રી થી અને એ પ્રસંગ પૂરો થયા પહેલા તો હું નીકળી ગયો હતો। નારાયણભાઈ, આશાબેન જીતશે તેવું તમને લાગે છે? એ તો પેટીઓ ખુલે ત્યારે ખબર પડે। એ મૂળ કોંગ્રેસી છે તો ભાજપના કાર્યકરો નારાજ છે, તે અંગે શું કહેવું છે આપનું? હું નારાજ નથી, બીજા હોય તો કઈ કાર્યકરો નારાજ છે એવું કહ્યું મેં। હોય જેવા પાર્ટી હોય, અસંતોષ હોય અને અસંતોષ હોય તો જેના થંભમાં ઘી પડી જાય એમાં વાંધો નહીં।
જે બિલકુલ આપ જોડાયા, વાતચીત કરી જે 24 કલાક સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતની સમગ્ર બાબતો સામે આવી રહી, પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે જે નિવેદન આપ્યું આશાબહેનને લઈને, ત્યાં જે રીતની વાતો થતી હતી તેને તેમણે નકારી.